લખતર ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લખતર સરજી સ્કૂલ પાસે આવેલ પ્રમુખ હોસ્પિટલમાં યુવા મોરચા દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીના 71મા બલિદાન દિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ બ્લડ કેમ્પમાં જિલ્લા મહામંત્રી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા યુવા મોરચા પ્રમુખ, મહામંત્રી તેમજ યુવા મોરચાના યુવાનો દ્વારા બ્લડ આપી શ્યામાપ્રસાદ મુખર્જીના 71મો બલિદાન દિવસને 68 બોટલ બ્લડ એકત્રિત કરી ઉજવવામાં આવ્યો હતો. લખતર ખાતે પ્રમુખ હોસ્પિટલમાં યુવા મોરચા દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીના 71મા બલિદાન દિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ બ્લડ કેમ્પની અંદર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ, લખતર તાલુકા યુવા મોરચા પ્રમુખ, મહામંત્રી તેમજ યુવા મોરચાના અને સંગઠનના યુવાનો દ્વારા બ્લડ આપી 68થી વધારે બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. જેમાં લાઇફલાઇન બ્લડ કેમ્પ સુરેન્દ્રનગર દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાં લાઇફલાઇન બ્લડ કેમ્પના ડોક્ટર પૂજા માલવણિયા, રવિભાઈ રાઠોડ, ઉત્તમભાઈ રાઠોડ, પ્રવેશભાઈ ચૌહાણની ટીમે સેવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, લખતર તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થોડોદા, સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા મહામંત્રી વિજયભાઈ શેખ, લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, મહામંત્રી મહેશભાઈ મેણિયા, મહામંત્રી જીજી પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આજે 23 જૂન જનસંઘના અધ્યક્ષસ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ આવા પાર્ટીના સંસ્થાપકો અને પાર્ટી માટે જેને પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે એમના બલિદાન દિવસે સેવાકીય કાર્યક્રમો કરી અને લોક ઉપયોગી કાર્યક્રમો કરી અને ઉજવતી હોય છે. એના ભાગરૂપે આજે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે લખતર યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આઝાદ ભારતના સૌપ્રથમ શહીદી વોરી હતી. જમ્મુ અને કાશ્મીર જવા માટે જે પરમિટ પ્રથા જવાહરલાલ નહેરુના શાસનમાં હતી એમને એનો વિરોધ કરી અને એક દેશમાં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન, નહીં ચલેંગેના નારા સાથે પરમિટ પ્રથાનો વિરોધ કરી અને આઝાદ ભારતના જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કર્યો. ત્યાંની સરકારે તેની ધરપકડ કરી અને સંદિગ્ધ સંજોગોમાં એમનું મૃત્યુ થયું અને આઝાદ ભારતના સૌપ્રથમ શહીદ તરીકે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હતા અને એ પણ એક દેશ, એક રાષ્ટ્ર, એક નિશાન બને એના માટે પોતાનું પ્રાણની આહુતિ આપી હતી. આજે એમના સમર્પણ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરી અને લોક ઉપયોગી કામો કરવા માટે લખતર યુવા ભાજપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સમગ્ર કાર્યકર્તાઓ વતી કોટી કોટી વંદન. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.